નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર ખાતે મોહરમ તાજિયાનો ભવ્ય ઉજવણી। આજે વિસાવદર ખાતે વિસાવદરના લઘુમતી સમાસ, ઇસ્લામ સમાજના ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો, ડોક્ટરો, પત્રકારો, પોલીસ સ્ટાફ, વેપારીઓ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં તાજિયા મોહરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ઇસ્લામ ધર્મનું એકતાનું પ્રતીક ખૂબ સારી રીતે જોવા મળ્યું હતું। વિસાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો આ તાજિયામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસૈન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી। સને 10 ઓક્ટોબર 680ના રોજ ઈરાકના કરબલામાં આ યુદ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે। આમ વિસાવદરમાં ભાઈચારા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ પૂરા પોલીસ બંદોબસ્ત, DRD, હોમગાર્ડના બંદોબસ્ત સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર।